રડવું એ બાળકની ભાષા છે. એ પોતાની જરૂરિયાત અથવા પોતાનું ડિસ્કમ્ફર્ટ એ રડીને બતાવે છે. દરેક વખતે રડવાનો અવાજ અને એની સાથેના લક્ષણો અલગ અલગ હોય છે, જે આપણે અવલોકન કરી અને ઓળખી શકીએ અને એનું નિવારણ કરી શકીએ. સૌથી પહેલું કારણ રડવાનું, બાળકને ભૂખ લાગી હોય તો રડે છે. જ્યારે બાળક ભૂખ લાગી ત્યારે આમ તેમ મોઢું ફેરવે છે, મોઢામાં આંગળા નાખે છે, હોઠ ચૂસે છે, તો આપણે એને ઓળખી શકીએ કે બાળકને ભૂખ લાગી છે. તો આ સાથેનો રડવાનો અવાજ પણ અલગ હોય છે. એ સિવાય બાળકને જો ઊંઘ આવી હોય તો એ બગાસા ખાય, આંખો ચોળે, એનું મૂવમેન્ટ ઓછી થઈ જાય, તો સમજવાનું કે બાળકને ઊંઘ આવી છે. અને જો બાળકને ઊંઘ આવી હોય છતાં એ ઊંઘી ના શકતું હોય, જેનું કારણ એવું હોય કે આજુબાજુનું વાતાવરણ બદલી ગયું હોય કે એની જગ્યા બદલી ગઈ હોય, આજુબાજુમાં ઘોંઘાટ હોય અથવા તો બહુ જ અવાજ આવતો હોય, તો બાળક સૂઈ ના શકતું હોય તો પણ એ રડવા માંડે. બીજા કારણમાં બાળકને માતાની હૂંફ જોતી હોય, એટલે કે બોન્ડિંગ જોતું હોય, તો પણ એ રડતું હોય છે. તો એમાં માતાના કડલિંગ કરવાથી બાળક શાંત થઈ જતું હોય છે. બીજા અન્ય કારણોમાં બાળકને કંઈ ડિસ્કમ્ફર્ટ લાગતું હોય, જેવું કે બાળકનું ડાયપર ભરેલું હોય, આજુબાજુના વાતાવરણમાં એને ઠંડી કે ગરમી લાગતી હોય, ટાઈટ કપડાં પહેરેલા હોય, અથવા બહુ બધા માણસોએ અને વધારે રમાડ્યું હોય, તો પણ બાળક રડવા માંડે છે. બીજું અન્ય કારણમાં એક પેટમાં ચૂંક આવતી હોય બાળકને, અથવા પેટમાં દુખતું હોય, અથવા ગેસ ચડ્યો હોય, તો બાળક શું કરે, તો એના પગ વાળી, પેટ ફૂલાવી અને મુઠ્ઠીઓ વાળીને જોશથી ચીસ પાડીને રડે છે. એનો રડવાનો પણ અવાજ અલગ હોય છે. આ વખતે તમે બાળકને બર્પિંગ કરો, ખભે રાખો, અથવા તો બાળકને ઢીચણ ઉપર ઊંધું સુવડાવો, અથવા તો પેટ ઉપર હળવેથી માલિશ કરો, તો પણ બાળક શાંત થઈ જાય છે. હવે આ જે સામાન્ય કારણો છે, મોટાભાગે માતા પિતાઓને ઓળખી શકે છે અને એને ખબર હોય છે કે આને કઈ રીતે હેન્ડલ કરવું. પણ જો બાળક આ બધું કરવા છતાં પણ રડવાનું બંધ ન કરે, અથવા રડવાનો સમય 20 મિનિટથી વધારે હોય, અથવા રડવાની તીવ્રતા વધારે હોય, તો સમજવાનું કે સામાન્ય કારણ સિવાયના બીજા કારણ છે. તો આ સંજોગમાં તમારે ડૉક્ટરની સલાહ લઈને એની સારવાર કરાવવી જોઈએ. તો આ અન્ય કારણોમાં શું હોઈ શકે? તો બાળકને કાનમાં દુખતું હોય, એને તાવ આવ્યો હોય, પેશાબમાં ઇન્ફેક્શન થયું હોય, ડાયપરની જગ્યાએ રેસ હોય, ક્યાંય પિન ખૂંચતી હોય, અથવા ટાઈટ હેરબેન્ડ હોય, અથવા બાંધેલા દોરા ક્યાંય ખૂંચતા હોય, મગજની અંદર સોજો હોય, આંતરડામાં આટી પડી હોય, અથવા તો બાળકને દૂધ પાછું વળવું એટલે કે રિફ્લક્સ હોય, તો પણ બાળક વધારે રડે છે. તો આવા સંજોગોમાં તમારે બાળકોના ડૉક્ટરની સલાહ લઈ અને એની સારવાર કરાવવી જોઈએ.